વાણંદના ખંભાતના વત્રા વટાદરા સીમમાં કેમિકલ કંપનીના ઝેરી ગેસથી હાહાકાર મચી ગયો છે. ઝેરી ગેસથી હજારો પક્ષીઓના મોત થયા છે. ખેડૂતોના ડાંગરના પાકને પણ નુકસાનનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કલમસરની જય કેમિકલ કંપનીમાંથી આ ઝેરી ગેસ છોડવામાં આવતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ ઝેરી ગેસથી લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કેમિકલ કંપની વારંવાર ઝેરી ગેસ છોડતી હોવાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોઈ નક્કર પગલાં ન લેવાતા તંત્ર સામે પણ ગામના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. કંપની સામે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી ગામના લોકોએ માંગ કરી છે. સંવાદદાતા ઘનશ્યામ આ અંગે વધુ અપડેટ આપી રહ્યા છે. ઘનશ્યામ, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? અંકિત, ચોક્કસથી જે રીતે કલમસર અને વટાદરાની વચ્ચે જય કેમિકલ કંપની આવેલી છે અને કેમિકલનું ઉત્પાદન કરે છે. મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી તે કંપની દ્વારા હવામાં ઝેરી ગેસ છોડવામાં આવી રહ્યો છે, જેને લઈને ખેતી પાકોને નુકસાન થઈ રહ્યું છે. આ સાથે સાથે 2 દિવસ પૂર્વે જ અત્યંત ઝેરી ગેસ છોડાતા જે ડાંગરનો પાક છે તે પણ નુકસાન થયું છે. સાથે સાથે જે મૂંગા પશુ પક્ષીઓ છે તેને પણ ભારે નુકસાન થયું છે. એટલે કહી શકાય કે જે જય કેમિકલ છે તેના દ્વારા યુનિટ દ્વારા જે ઝેરી ગેસ છોડવામાં આવે છે તે માનવ જીવન સાથે પણ ચેડા કરાતું હોય તેવું હાલ પૂરતું લાગી રહ્યું છે. જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો કંપની સામે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે. એક કંપની કે જેના ઝેરી ગેસ છોડવાના કારણે એક તો હજારો પક્ષીઓના મોત થઈ રહ્યા છે, બીજી તરફ ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. આ ઉપરાંત ગ્રામજનોના સ્વાસ્થ્ય પર પણ તેની ગંભીર અસર પડી રહી છે. ઝેરી ગેસથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, ત્યારે સ્થાનિકો એ સવાલ કરી રહ્યા છે કે તંત્ર આ મામલે કંપની વિરુદ્ધ પગલાં ક્યારે લેશે? કોઈ નક્કર કાર્યવાહી હજુ સુધી ન થઈ હોવાનો પણ આક્ષેપ સ્થાનિકો દ્વારા કરાયો છે. અનેક વખત રજૂઆત કરાઈ છે, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા તંત્રની ઢીલી નીતિ સામે હાલ ભારે આક્રોશ લોકોનો જોવા મળી રહ્યો છે. એક તરફ લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે, બીજી તરફ જે ઉભો પાક છે તે ઉભા પાકમાં પણ નુકસાની જોવા મળી રહી છે આ ઝેરી ગેસના કારણે. અને આસપાસ વિહર કરતા હજારો પક્ષીઓ જે છે તેમને પણ આ ઝેરી ગેસથી તકલીફ પડી રહી હોવાનો દાવો જે છે તે કરવામાં આવી રહ્યો છે. જોકે આ મામલે અનેક વખત ગ્રામજનો દ્વારા, સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ કોઈ પગલાં લેવાતા ન હોવાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. અને આ મામલે સત્વરે કાર્યવાહી થાય, આ મુસીબતનો અંત આવે, કોઈ નિષ્કર્ષ આ સમગ્ર મામલાનો આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. ઝેરી ગેસથી હજારો પક્ષીઓના મોત થઈ રહ્યા છે, ખેડૂતોના ડાંગરના પાકને નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત જે સ્વાસ્થ્ય છે લોકોનું તે પણ જોખમાઈ રહ્યું છે. કલમસરની જય કેમિકલ કંપની જેમાંથી આ ઝેરી ગેસ જે છે તે છોડવામાં આવી રહ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ આ મામલે અમારી સાથે વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે. સંજયભાઈ, સ્વાગત છે આપનું BTV ન્યૂઝમાં. શું કહેશો, આ સમગ્ર મામલો શું છે અને શું પગલાંની અપેક્ષા રાખવામાં આવી રહી છે? મારા ધ્યાન ઉપર આવ્યું છે, મારી પાસે રજૂઆત પણ આવી છે કે વત્રા અને વટાદરા સીમ ઉપર કેટલાક પક્ષીઓનું મરણ થયું હતું અને ડાંગરના પાકને નુકસાન થયું હતું. એમનું રજૂઆત છે ખેડૂતોની કે આજુબાજુની જે કેમિકલ કંપનીઓ છે એના ઝેરી ગેસને કારણે આ નુકસાન થયેલું હોય એવું દેખાય છે. તો મેં પોલ્યુશન કંટ્રોલ બોર્ડને વિનંતી પણ કરી છે અને રજૂઆત પણ કરી છે કે જે પણ આવી કંપની હોય એની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને જે ખેડૂતો છે જેના નુકસાન થયું છે અને એનું વળતર મળે એ પ્રકારની રજૂઆત અમારા દ્વારા કરવામાં આવી છે. સંજયભાઈ, ખેડૂતો તો એવું કહી રહ્યા છે કે ઘણી વખત રજૂઆત કરી છે, તેમની રજૂઆતો ધ્યાને જ નથી લેવામાં આવતી. તમને લાગે છે તમારી રજૂઆત હવે ધ્યાને લેવાશે? અત્યારે રજૂઆત કરી છે અને એ રજૂઆતના આધાર ઉપર અગાઉ પણ જયારે લગભગ 5-6 વર્ષ પહેલા વિષય થયો હતો, ફરી આ વખત આ વિષય થયો છે. અમે રજૂઆત કરી છે, ચોક્કસ પગલા લેવાશે એવો મને વિશ્વાસ છે. એટલે લોકોના સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યા છે, પક્ષીઓ મરી રહ્યા છે. 5 વર્ષ પહેલા જો આ મામલો સામે આવ્યો હતો તો એ વખતે કોઈ નક્કર કાર્યવાહી કરી હોત તો આ મામલો ફરી આવતો સામે? એ વખતે કંપનીને ક્લોઝર આપવામાં આવ્યું હતું, બંધ કરવામાં આવી હતી. હા, એટલે આ વખતે પણ એની સામે કડક કાર્યવાહી થાય, એની ચોક્કસ પગલા લેવાય એ પ્રકારની રજૂઆત અમારા દ્વારા. વિશ્વાસ કરી શકે જે સ્થાનિક લોકો છે, ગ્રામજનો છે, તમારી પર વિશ્વાસ કરી શકે સંજયભાઈ?
કોઈ પણ રજૂઆત આવતી હોય છે તો અમારી ફરજ બને છે કે પ્રોપર જગ્યાએની રજૂઆત કરવામાં આવે અને પ્રોપર જગ્યાએ રજૂઆત થયા પછી એનું પરિણામ મળે અને એ પરિણામ મળે એના માટે ચોક્કસ અમે એટલે મુદ્દો એ છે ને કે સ્થાનિકોએ તો કહ્યું કે અમે તો રજૂઆત કરી છે, હવે આપ આટલા ઉચ્ચ હોદ્દા પર બેઠા છો, હવે સ્થાનિકોને એવી આશા છે કે તમારા આ ઉચ્ચ હોદ્દાનો તેમને ફાયદો થાય અને તમારી વાત એ લોકો માને અને આ પ્રકારની સમસ્યા તેમને ફરી ન થાય. મારી વાત સાંભળો, તમને મેં એ જ વાત કરી છે કે એમની રજૂઆત આવી છે, અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને એના માટે જે પણ આ જવાબદાર છે એના માટે કાયદેસરની કાર્યવાહી થાય અને જે ખેડૂતો છે એને એનું વળતર મળે એ પ્રકારના ચોક્કસ અમારા દ્વારા પ્રયત્નો કરવામાં આવશે. આભાર અમારી સાથે જોડાવા બદલ સંજયભાઈ. તો હવે આ સ્થિતિ છે. સંજય પટેલ અમારી સાથે જોડાયા હતા, તેમણે કહ્યું કે રજૂઆત કરીશું અને ધ્યાને આવશે તો કાર્યવાહી પણ થશે. 5 વર્ષ પહેલા પણ આ પ્રકારનો મુદ્દો સામે આવ્યો હતો. બસ સવાલ એ છે કે આ કોઈ આજકાલનો મુદ્દો નથી. વર્ષોથી આ કંપનીઓ ત્યાં ધમધમી રહી છે, ફેક્ટરીઓ ત્યાં ધમધમી રહી છે. ઝેરી ગેસનો નિકાલ ત્યાં ને ત્યાં થતો હશે, આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં લોકોના સ્વાસ્થ્ય જોખમાતા હશે. હવે સ્થાનિકો જયારે રજૂઆત કરી રહ્યા છે ત્યારે તેમની વાત ધ્યાને નથી લેવામાં આવતી, ત્યારે સંજયભાઈ અથવા તો હવે જે પક્ષના કોઈ ઉચ્ચ નેતા છે તે રજૂઆત કરે છે ત્યારે શું